અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે. તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો. મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે એ ગેમ રમવાના બાને જ કરી નાખ્યું. અને એ પછી મારે ન્યાય માગતો, એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો. એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે. અને પોલીસ કેસ કર્યો એટલે હવે ઓનલાઈન થઈ ગઈ છે પોલીસ ફરિયાદ. એટલે મને આ મારે ઇન્ટરવ્યૂ આપવું પડે છે. મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર થયો છે, જેમાં ફરિયાદી છે મધુબેન અરવિંદભાઈ ભગોરા, કે જેઓ પહેલાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત થયેલા છે. તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા. એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો. અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું SBI તથા એક્સિસ બેંકમાં એનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે SBI બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે. અને આ જે સમયગાળો છે એ 14/6/2025થી 10/11/2025 સુધીનો છે. એ અંદર એકબીજાના સગા થતા હોય, વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલ છે. અને આ ગુનાની તપાસ છે હાલ મેઘરજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.